નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો સૌથી પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. કેમ કે દરરોજ ક્લાસ મળતા હોય છે. સાથે સાથે બેટા પ્રેક્ટિસ માટેની જે પીડીએફ તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં આગળ તમે મને મેસેજ કરો કે સર મારે આ ક્લાસની પીડીએફ જોતી છે, તો એ ક્લાસની હું તમને મોકલી આપીશ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે અગાઉના ક્લાસમાં શું શું શીખ્યા હતા એનું થોડુંક રિવિઝન કરી લઈએ. ઓકે બેટા, કે જે અગાઉના ક્લાસમાં આપણે શીખ્યા હતા, માની લો કે હું કહું છું 3+2, તો તમે શું કરશો? 3 ને 2 કેટલા થાય સાહેબ? કે 5. ઓકે, ચલો હવે આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. 6+3, આનો જે કંઈ પણ જવાબ હોય બેટા તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે કે 6 ને 3 કેટલા થાય. ઓકે બેટા, ચલો આટલું રિવિઝન કરી લીધું છે, તો હવે આપણે થોડુંક આગળ રિવિઝન કરી લઈએ. માન લો પછી આપણે આગળ ગયા હતા કે 22+46, તો આવા કંઈક દાખલા હતા સરવાળાના, પરંતુ આપણે સ્કૂલમાં કેમ કરતા હતા બેટા કે 22 આમ ઉપર લખતા હતા અને 46 આમ નીચે લખતા હતા. પરંતુ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા હોય કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય બેટા, આપણે આવી રીતે લખવાનું નથી. કેમ નથી લખવાનું બેટા? કારણ કે આપણી પાસે સમય ઓછો હશે અને ઓછો સમયમાં આપણે શું કરવાનું છે? વધારેમાં વધારે પેપર લખવાનું છે બેટા. તો સૌથી પહેલાં આના માટે આપણે બેટા મેથડ જોઈ હતી, ક્લાસ નંબર 2માં જોઈ હતી. તમે તમામ ક્લાસ બેટા લાઇનસર તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જોઈ શકો છો. અને જો તમને ન મળે તો મને મેસેજ કરો, મારો પર્સનલ વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળથી તમને હું મોકલી આપીશ બેટા. તદ્દન ફ્રી છે, પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ ફ્રી છે, ક્લાસ પણ ફ્રી છે બેટા. તમે માત્ર ને માત્ર ફોકસ કરો, આ આગળ સ્કોર કેવી રીતે આપણે ગેઇન કરી શકાય અને શીખવાનો પ્રયાસ કરો બેટા. તો ચલો હવે આને શું કરશું? 2 ને 6 કેટલા છે બેટા? તો 8. આપણે અગાઉના ક્લાસમાં જોયું હતું. ઓકે, આનો સરવાળો 2 ને 4 6, જવાબ 68 આવી ગયો. આપણે શું કરવાનું છે? અત્યાર સુધી આપણે બેટા ઊભા કરતા હતા, પરંતુ હવે કેવા કરવાનું છે? આડા સરવાળા કરવાનું છે. પ્રેક્ટિસ કરશું એટલે આવડી જશે બેટા. ચલો હવે હું તમને એક દાખલો આપું પ્રેક્ટિસ માટેનો. 34+24, 34+24. તમારે આનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. સૌથી પહેલાં બેટા છેલ્લાનો સરવાળો 4 ને 4 8 અને પહેલાનો 3 ને 2 6, જવાબ આવી ગયો 68. ખબર પડી ગઈ બેટા? એકદમ સરળ છે, એકદમ ઇઝી છે. ચલો હવે આગળ જઈએ બેટા. ચલો હું કહું કે 34+64, તો હવે શું કરવાનું બેટા? એ જ કરવાનું છે, કશું જ નથી કરવાનું. 4 ને 4 8, 3 ને 6 9, જવાબ આવી ગયો 98. ખબર પડી ગઈ બેટા? ચલો હવે સાહેબ આમાં હવે દસકો કેવી રીતે લેવાનો છે? પ્રશ્ન એવો થાય છે ને કે સાહેબ આમાં દસકો આપણે કેવી રીતે લેવાનો છે? તો દસકાવાળા પણ આપણે જોયા હતા. પુનરાવર્તન કરીએ બેટા. માન લો કે આગળ 34 માન લો કે આગળ આપી દીધા હોય 68. ચલો હવે દસકાવાળો આવે બેટા. ચલો સૌથી પહેલાં દસકામાં કશું જ નથી કરવાનું, એકદમ શાંતિથી રિલેક્સ થઈ જવાનું છે. શું છે બેટા કે ચલો હવે સમજો કે 4 ને 8 કેટલા થશે? 12 થાય. પાછળનો આંકડો અહીં લખો. ચલો બગડો, આગળનો આંકડો વધ્યો એની પર રાઉન્ડ કરો. સરસ. હવે તમે આગળ જો બેટા બીજું. હવે આગળનો 3 ને 6 9, અને જે રાઉન્ડવાળો હતો એ ઉમેરી દો. 3 એક રાઉન્ડ મારો દો, 9 ને 1 10, તો જવાબ આવ્યો 102. એકદમ ઇઝી છે બેટા. શું છે? 102. હવે સાહેબ તમે તો ગણી નાખ્યો કાયકા, પરંતુ આમાં પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ કરો બેટા. ચલો અહીંયા 68 લખી નાખો 26. પ્રેક્ટિસ કરો, ના આવડે તો પછી હું તમને શીખવાડું છું. ઓકે બેટા, પ્રેક્ટિસ કરો તમે આની. ચલો સૌથી પહેલાં તમે શું વિચારજો? હું તમારી સાથે સાથે વિચારતો હતો. સૌથી પહેલાં મારી અગર રકમ આવી તો હું આડી અવળી રકમ છે એને હું જોઈશ. હા ચલો સાહેબ આવશે. હવે હું શું કરીશ? ચલો 8 અને 6, શું છે બેટા? 8 અને 6, તો 8 ને 6 કેટલા થશે? 14 થશે. તો મેં આગળ લખ્યા 14. ચલો હવે છેલ્લો આંકડો હોય બેટા, છેલ્લા આંકડા આગળ શું કરી દઉં? લાઈન કરી દઉં. એ ચોકડો અહીં લખવાનો. ઓકે, હવે આગળનો આંકડો હોય એની પર હું રાઉન્ડ કરીશ. સાહેબ રાઉન્ડ કર્યો. ઓકે સરસ. ચલો હવે આને આટલે સ્ટોપ કરી દઈએ. ચલો હવે પહેલાનો સરવાળો 6 ને 2 8 લખો. સરસ, 8 લખ્યા. ઓકે, જે રાઉન્ડ કર્યો તો રાઉન્ડમાં જે રકમ હોય આગળ લખો. સરસ લખી. ઓકે, આ બંનેનો સરવાળો કરો તો જવાબ આવે બેટા 9. તો આપણો જવાબ આવી ગયો 94. કેટલો જવાબ આવ્યો? 94. હજુ કહું છું બેટા, આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ એટલે આપણે આવી રીતે સરવાળા કરવાના છે. કારણ કે આપણી પાસે બેટા લખવાનો સમય નહીં હોય. ઉપર નીચે લખો બેટા. 68 ને 26 આમ લખો તમે, કેટલી વાર લાગશે? 8 ને 6 14નો ચોકડો વધી પડી, 1 6 ને 2 8 ને 1 9, 94. કેટલી વાર લાગે બેટા? પરંતુ તમારું મગજ તમારે આ રીતે વાપરવાનું છે. ઓકે બેટા, ચલો હવે પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ જે તમને હું મોકલાવું છું બેટા, 75 MCQ જેટલા હશે બેટા, એ 75 MCQને પણ તમારે સોલ્વ કરવાના છે. અને તમે મને સોલ્વ કરીને મોકલાવશો પછી જ નેક્સ્ટ ક્લાસની હું તમને મોકલાવીશ. કેમ? કારણ કે ઘણા બધા વાલીઓ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, માત્ર ને માત્ર પ્રેક્ટિસ પીડીએફ કરે છે, પરંતુ એક્ટિવ રહેતા નથી. હવે એક્ટિવનેસ માટે એક જ મારો એક નવો નિયમ છે બેટા, આ પ્લેટફોર્મનો ભલે હું વિના મૂલ્ય લઉં, બટ એટ ધ ટાઈમ તમે મને રિસ્પોન્સ આપો તો જેથી કરીને તમે પણ કેટલા એક્ટિવ છો મને પણ ખ્યાલ આવે. ચલો હજુ પ્રેક્ટિસ કરીએ. આપણે કે આપણે પૈસા આપવાના છે બેટા, પ્રેક્ટિસ કરો. ચલો હું લખી નાખું 67+36.
ચલો બહુ મસ્ત આવ્યો છે બેટા. શાંતિથી લખો, શાંતિથી જવાબ આપો, શાંતિથી વિચારો. સૌથી પહેલાં શું કરવાનું છે વિચારો બેટા. તો સૌથી પહેલાં છેલ્લા આંકડા લો, છેલ્લા આંકડાનો સરવાળો કરો. 6 6 12 ને 13. કેટલો જવાબ આવ્યો બેટા? 13 આવ્યો. ઓકે, તો પાછળનો આંકડા પર લાઈન કરો, પાછળનો આંકડો આ લખો, આગળનો આંકડો રહ્યો એની પર રાઉન્ડ કરો. સરસ, ચલો આટલું પતી ગયું. ચલો સ્ટોપ કરી દો. હવે આગળનો સરવાળો 6 3 9 વત્તા જે સરવાળો છે એની સરવાળો મૂકી દો. ખબર પડી ગઈ? તો 9 ને 1 10, 103. આપણો જવાબ કેટલો આવે બેટા? 103. હવે આપણને ખબર પડી ગઈ છે. સરસ. તો હવે બેટા હું તમને ખાલી 3 દાખલા પ્રેક્ટિસ માટે આપું છું. પછી આ તો રિવિઝન કરીએ છીએ બેટા. આપણે દર રવિવારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. ઓકે, જેટલું ચાલે છે જેવું આવડે છે એવું રિવિઝન કરવાનું છે. કેમ કે પુનરાવર્તન નહીં થાય તો આપણને કશું આવડશે નહીં પરીક્ષામાં. આ એક સિમ્પલ નિયમ છે. ચલો બેટા, હવે માની લો કે પહેલાં 3 દાખલા આપું છું, તમારે જાતે કરવાના છે. જવાબ મને કહેવાના છે કોમેન્ટ બોક્સમાં. ઓકે બેટા, ચલો સરસ. વધીપાડા હશે અને બીજા પણ સાદા હશે બેટા. ચલો, હા 3 દાખલા છે બેટા તમારી પાસે અને 3 દાખલાના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. પ્રેક્ટિસ કરવાની છે. હવે પછી આપણે કેટલા આંકડામાં જઈશું? 2 આંકડાની પ્રેક્ટિસ કરશું. 2 આંકડાની થઈ ગઈ છે. હવે 3 આંકડામાં જઈશું. ઓકે મિત્રો, તો ચલો હવે આનો તમારે સ્ક્રીનશોટ પાડવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે 3 આંકડામાં જવાનું છે બેટા. જો સ્ક્રીનશોટ પાડી લો. ચલો સરસ, સ્ક્રીનશોટ પાડી લીધો. ઓકે, ગણો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને એ દાખલા ન ફાવે તો બેટા મને મારો વોટ્સઅપ નંબર છે ત્યાં મોકલો કે સાહેબ ક્યાં ભૂલ પડી છે આપણે જોઈએ. ચલો હવે આપણે 3 દાખલામાં 3 રકમમાં કરીએ. તો માન લો કે બેટા લખ્યા છે 342 વત્તા 682 આવા લખ્યા છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે? કશું જ નહીં, એ જ નિયમ વાપરવાનો. છેલ્લાનો સરવાળો 2 4 2 2 4. ચલો 4 ને 8 કેટલા થાય બેટા? 12 થાય. તો 12નો શું લખી દો? પાછળનો બગડો આ લખી દો. 1 ઉપર રાઉન્ડ કરો. સરસ. હવે આગળનો આંકડો શું છે? 3 ને 6 9 9 વત્તા રાઉન્ડ વાળો એટલે કેટલા થઈ ગયા બેટા? 10. 1024. હજુ કહું છું બેટા, સ્પર્ધાત્મક પરીક્ષા છે. અહીં આગળ આપણે બેટા તમે આમ કરો છો 342 વત્તા 682 તો તમારા દાખલા થઈ રહ્યા. ઓકે, કેમ કે આપણે ધોરણ 5માં અભ્યાસ કરી છે એનો મતલબ એવું નથી મિત્રો કે આપણે હજુ નાના છીએ. આપણે એક લેવલ વધારવાનું છે, આપણું સ્તર વધારવાનું છે. કારણ કે સ્કૂલમાં માત્ર ને માત્ર બધાને એક સરખું પીરસવામાં આવે છે બેટા. ઓકે, અને બધાને એક સરખું પીરસવામાં આવે છે એટલે કોકની વધારે ક્વોલિટી સારી હોય, કોઈક સારી રીતે ગેઇન કરી શકતું, પરંતુ આપણે સ્પર્ધા એવી રીતે નથી કરવાની. મારો એક જ નિયમ છે બેટા, આ પ્લેટફોર્મ પર આવો, બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે ભણો અને તમે સારામાં સારા માર્ક્સ ગેઇન કરો. હવે તમને લાગતું સાહેબ આ સરવાળા કેમ શીખવાડે છે બેટા? જ્યારે તમે એઝ એ એક્ઝામમાં બેસો ને ત્યારે ખબર પડશે કે સાહેબ સરવાળા શા માટે શીખવાડે છે બેટા. ઓકે, મારો અનુભવ છે બેટા, એટલા માટે તમને કહું છું કે પ્રેક્ટિસ જેટલી કરો એટલી સારું છે. ઓકે, ચલો હવે આપણે વધીવાળા આવી ગયા. ચલો બે દાખલા હું તમારી સાથે ગણીશ. માન લો બેટા કે લઉં કે 689 વત્તા 392. ચલો આ દાખલો લીધો છે. તમે પહેલાં શાંતિથી ગણો, પછી હું તમારી સાથે પ્રેક્ટિસ કરાવડાવું કે કેવી રીતે દાખલો ગણવાનો છે. તો સૌથી પહેલાં બેટા આપણે હું શું વિચારીશ? હું એઝ એ વિદ્યાર્થી છું તો હું શું વિચારીશ બેટા કે સૌથી પહેલાં છેલ્લાનો સરવાળો. તો 9 ને 2 કેટલા થશે? 11 થશે. લખો 11 અહીંયા, લખો 11. સરસ. પાછળનો આંકડો એક લખો, અહીંયા લખો, આગળના આંકડા પર રાઉન્ડ કરો. ચલો સાઈડમાં રાખો. હવે 8 ને 9 કેટલા થશે બેટા? 17. કેટલા થશે બેટા? 17. તો 17 છે બેટા. ઓકે, 17 છે. ઓકે, 17 માર્ક્સ કેટલા ઉમેરવાના છે બેટા? કેટલા ઉમેરવાના છે? 1 ઉમેરશો. કેટલો જવાબ થઈ ગયો? 18. કેટલો થઈ ગયો બેટા? 18. 17માં 1 ઉમેરશું તો જવાબ કેટલો થઈ ગયો બેટા? 18. 18નો આટલો આવ્યો તો આટલો આવ્યો મૂકો. કેટલા વધ્યા? 1 ઉપર રાઉન્ડ કરો. ચલો 6 3 9 ને 1 આવ્યો બેટા 10 એટલે કે 1081. ખબર પડી ગઈ બેટા? 1081. તો બેટા આ રીતે આપણે સરવાળા કરવાના છે. આપણે સ્કૂલની મેથડ સારી છે, સારામાં સારી પાઠ્યપુસ્તકમાં છે, આપણા શિક્ષક દ્વારા પણ સારું ભણાવવામાં આવે છે, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં એક લેવલથી વધારે વિચારવું પડશે. ઓકે, કારણ કે આ જો સરવાળા છે પછી બાદબાકી આવશે, ગુણાકાર આવશે, ભાગાકાર આવશે, પછી ભાગુસભા આવશે, બધું જ વસ્તુ લાઇનસર ચાલશે. તમામ ક્લાસ ફ્રી છે બેટા, કોઈ જગ્યાએ કોઈ ફી આપવાની નથી. ઓકે બેટા, ચલો હવે અહીંથી આગળ જઈએ બેટા. તો ચલો હવે આગળ પ્રેક્ટિસમાં હું તમને 3 દાખલા આપીશ કે 392 વત્તા 680. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. પછી બીજો લઈ લો બેટા 958 વત્તા 369. હજુ કહું છું બેટા એક લેવલવાળા દાખલા હશે એટલે શાંતિથી તમે કરજો. 362 વત્તા 362. શાંતિથી બેટા તમારે કરવાનું છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે અને જાતે દાખલા ગણવાનો પ્રયાસ કરવાનો છે. પ્રેક્ટિસ માટેની હજુ કહું છું બેટા 75 જેટલા MCQ હશે. પ્રેક્ટિસ માટેની PDF જોતી હોય તો મને નીચે મેસેજ કરજો કે સાહેબ પ્રેક્ટિસ માટેની PDF આપો. હજુ કહું છું બેટા પ્રેક્ટિસ જરૂરી છે. ઓકે, ચલો હવે અહીંથી આગળ જઈએ આપણે હવે 4 આંકડામાં. હવે આજના ક્લાસમાં આપણે જવાનું છે 4 આંકડામાં. પછી 4 આંકડાનું પતે પછી 5 આંકડામાં જશું. હવે 4 આંકડા અને 5 આંકડાની રમત અલગ છે બેટા. ચલો જોઈએ કેવી રીતે. માન લો કે 3962 વત્તા 6825.
આવી તમને 4 આંકડાની આપી છે, કશું જ નથી કરવાનું બેટા, એ જ ફોર્મ્યુલાથી આપણે ચાલવાનું છે. પહેલાનો સરવાળો 6 5 ને 2 7 લખો 7 અહીંયા, પછી બીજાનો 6 ને 2 8 લખો અહીંયા 8, પછી 9 ને 8 કેટલા થશે બેટા, 8 ને 17 કેટલા થશે બેટા 17, તો 17 નો 7લો અહીંયા લખો. ચલો 1 ઉપર રાઉન્ડ કરો બેટા. ઓકે 3 ને 6 9, 9 ને 1 9 વત્તા 1 તો કેટલા થઈ ગયા બેટા 10. તો આપણો જવાબ શું આવ્યો બેટા, શું આવ્યો 10,787. કશું જ નથી કરવાનું બેટા, આ જ ફોર્મેટ પર ચાલવાનું છે. આપણે 5 આંકડા સુધી સરવાળા આ રીતે શીખવાના છે. કેટલા આંકડા સુધીના, 5 આંકડા સુધીના સરવાળા માત્ર ને માત્ર આ રીતે જ શીખવાના છે. કેમ કે આપણે એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં થોડુંક આપણે એક આગળના લેવલો વિચારવું પડશે બેટા. ચલો હવે પ્રેક્ટિસ માટે બીજો દાખલો જોઈએ. ચલો હું લખી નાખું 6 9 2 8 વત્તા 3 8 2. હા ચલો બેટા, આમાં એક પ્રોબ્લેમ થશે કે સાહેબ 6,928 વત્તા 320 છે. કશો વાંધો નથી બેટા, કશો જ વાંધો નહીં, કશું નહીં કરવું. આપણે સિમ્પલ રૂલ ઉપર ચાલવાનું છે બેટા. છેલ્લાનો સરવાળો 8 વત્તા 0 કેટલો થશે બેટા 8, 2 વત્તા 2 4, 9 વત્તા 3 10, 11 ને 12 કેટલા થઈ ગયા બેટા 12. તો 12નો બગડો લખો. ઓકે ચલો 1 ઉપર રાઉન્ડ કરો. સરસ. હવે બેટા જો, હવે અહીંયા આગળ ખાસ કરીને શું રાખવાનું બેટા, 6 આગળ કંઈ ઉમેરવાનું છે નહીં. તો કશું ના હોય તો લાડવો મૂકી દે. 0 કેટલો, તો 6 વત્તા 0 એટલે 6 વત્તા 0 એટલે 6 વત્તા 1 એટલે જવાબ કેટલો આવે બેટા 7. 7,248 કેટલો થઈ ગયો બેટા 7,248. હજુ કહું છું બેટા, શાંતિથી વિડીયો જોજો, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. જ્યારે પણ તમે રાઉન્ડ કરો છો આગળ, પછી આપણે બદલાઈ જવાનું છે. કેવી રીતે, હજુ એક દાખલો તમારી સાથે હું પ્રેક્ટિસ કરું છું કે 389 1 વત્તા 624 બરાબર ખાલી જગ્યા થાય. હવે સમજો બેટા, ચલો પહેલાનો સરવાળો તો 1 ને 4 5 લખી દો અહીંયા. સરસ. 9 ને 2 10 ને 11 થયા બેટા, તો 11માં પાછળનો આંકડો એકલો લખો અહીંયા. 1 ઉપર રાઉન્ડ કરો. સરસ. હવે જો રાઉન્ડ કર્યું એટલે બેટા હવે સંખ્યા બદલી હશે. 8 ને 9 કેટલા થશે બેટા, 8 ને 9 કેટલા થશે, 8 ને 817 કેટલા થશે બેટા 17. ઓકે 17 ને આર્યો એક ઉમેરો એટલે કે અહીંયા 17 ઉમેરી દો બેટા. કે જો કેટલો જવાબ આવ્યો બેટા 18. 18નો આંકડો લખો. ઓકે સરસ. 1 ઉપર રાઉન્ડ કરો. ચલો હવે આગળ જાઓ બેટા. 3 ને 6 9, 9 ને 1 આ 10 તો બેટા કેટલો આવ્યો 10,815. તો બેટા અહીં આપણે સમજવા જેવી બાબત શું હતી કે આપણે 2 આંકડામાં 3 આંકડામાં અને 4 આંકડામાં શીખી ગયા છીએ. 5 આંકડાની પણ આપણે સિમિલરલી આવી જ રીતે દાખલા ગણવાના છે બેટા. જો તમને હજુ કહું છું બેટા, ન સમજણ પડતી હોય, ન આવડતું તો ક્લાસ નંબર 1 થી જોજો. કારણ કે સિક્વન્સમાં જેમ જેમ ક્લાસ જોતા જશો તેમ તેમ તમારું લેવલ વધતું જશે. ઓકે, અને પાછી પ્રેક્ટિસ પીડીએફ કરજો. પ્રેક્ટિસ પીડીએફની લિંક પણ નીચે આપેલી છે બેટા. ઓકે તો બેટા હવે અહીં હું શું કરું છું, પ્રેક્ટિસ માટેની પીડીએફ તમને લિંક નીચે મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા તમારો વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ પણ તમને અવેલેબલ થઈ જશે. તમને ક્લાસ પણ સીએટીના જોતા હોય, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા છે અથવા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે, તમામ ક્લાસ બેટા તમને ત્યાં આગળ જોવા મળી જશે. હવે આપણે હું તમને પ્રેક્ટિસ માટેના દાખલા આપી દઉં છું બેટા. 5 દાખલા છે, તમારે ગણવાના છે. 3 આંકડાના હશે અને 4 આંકડાના હશે. ઓકે, બધા મિક્સમાં આપીશ બેટા, જેથી કરીને તમારું લેવલ એક સ્કેલ વધી જાય બેટા. ચલો 632 વત્તા 3 6 9. ઓકે સરસ. ચલો ત્રીજો દાખલો લઈ લો બેટા. 7 8 9 વત્તા 392. સરસ. હવે બેટા 2 દાખલા એવા આપીશ કે તમારા લેવલના હશે બેટા. ઓકે 6 9 8 7 5 વત્તા 4 3 2 1. ઓકે હવે બેટા તમારે થોડુંક લેવલ વાપરવું પડશે. ઓકે થોડુંક તમારું મગજ વાપરવું પડશે. 7 8 6 3 2 1 પછી 1 8 6 5 બરાબર. ચલો બેટા આ બધા દાખલા તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાના છે. હજુ કહું છું મિત્રો, પ્રેક્ટિસ માટેની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એનો નિયમ એક જ છે બેટા કે ક્લાસ નંબર 1ની પીડીએફ જોતી હોય તો ક્લાસ નંબર 1 પીડીએફ મને એવો મેસેજ કરજો અને એ ગણી જાય એના તમારે મને ફોટા મોકલવા પડશે અને સાથે જ તો તમને બીજી પીડીએફ મોકલીશ ક્લાસ નંબર 2ની. કેમ કે અહીં આગળ વિદ્યાર્થી અને વાલીઓ એક્ટિવ રહેતા નથી. ઓકે મિત્રો, તો સારામાં સારું ક્વોલિટી કન્ટેન્ટ સાથે જઈશું, ધીરે ધીરે ક્લાસ લઈશું, જેથી કરીને આપણે જેએનયુમાં સારામાં સારું પરફોર્મન્સ કરી શકીએ અને આવનારા ધોરણોમાં પણ આપણે સારામાં સારું પરફોર્મન્સ આપી શકીએ. મિત્રો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.